નરેગા શાખામાં ગમ નતો, અમારે એપી સાહેબ પોતે કામ કરવા લાગ્યા. આજે રસ્તામાં ભરત કાકા ભેગા થયા, ચાલો તેમને લિફ્ટ આપી દેવી. ભરત કાકાને બેસાડી નીકળી પડી આપણે બોટાદ બાજુ. આવી ગયું આપણું રોજનું ઠેકાણું બોટાદ રેલવે સ્ટેશન. આવી ગઈ આપણી સુપરફાસ્ટ એક્સપ્રેસ. ચાલો તારે મસ્ત મજાની સીટ ગોતીને બેસી જવી. બહારનું તો વાતાવરણ પણ મસ્ત છે ને વરસાદ પણ ચાલુ છે. આ રેલવેના કર્મચારી જો વરસાદમાં પણ કામ કરવું પડે. એ ભાગો 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 ને પલ્લી ગયો. વરસાદ તો બહુ છે. બેગમાંથી કાઢી લીધા આપણે સાધનને. લાવો તારે સાધનની મેં પહેરી લેવી. રેનકોટ પહેરીને થઈ ગયા આપણે કમ્પ્લેટ. ચાલુ વરસાદમાં પલળતા પલળતા જવાનું છે આપણે ઘોઘા. વરસાદમાં જો ધ્યાન રાખવું પડે. આવું પાણી હોય ને ખાડા બહુ એટલે ભાવનગરમાં ખાડાની ધ્યાન રાખવું પડે. વરસાદમાં નાતા નાતા અંતે આપણે ઓફિસે આપણે આવી જ ગયા. હો બા 1.5 લાખના ચશ્મા ઉતારીને ચાલો જવા દેવી અંદર. तुम्हें शर्म है कुछ? જોયો આ છે આપણી ઓફિસ. આપણે પહોંચ્યા જમવાનું ટાઈમે તારો તાર જમી લેવી. હવે અહીંયા બધા શાક કરી નાખવાના અમારે મિક્સ. અમે અહીંયા કરવી સમૂહ ભોજન. ચાલો ખાય તો લીધું, થોડુંક કામ પણ કરી નાખ્યું ને. અમારી શાખામાં ગમ ખૂટી ગયો હતો પણ એપીઓ સાહેબ નવો ગમ નો લાવી દીધો, પણ એપીઓ સાહેબ પોતે લગાડવા ગમ આવી ગયા. થોડુંક કોમ્પ્યુટર વર્ક પણ કરી લેવું, સમાજ આપણને સ્વીકારશે નહીં. ઘણું બધું કામ કરી લીધું. અમે જવા આપણે ભાવનગર પરામાં ટ્રેન આપણો વેટ કરતી હોય ને પછી. અરે આ તો બોટાદ પોલીસ ભાવનગરમાં આવી ગઈ. આવી ગયું આપણું ફેવરેટ સ્ટેશન ભાવનગર પરા. વાવાઝોડામાં તો ઘર પડી ગયું. આપણે સામું કોઈ જોવે નહીં પણ વાળ તો હરખા કરવા પડે ને. આવી ગઈ આપણી સુપરફાસ્ટ એક્સપ્રેસ. પ્લેનમાં વિન્ડો ભરી આવે ને મામા વિન્ડો ભરી. આપણે વિન્ડો ભરી પાસે બેસી ગયા છીએ. પાટા પર તો સાયકલો હાલે. અચ્છા આવી ગયું આપણું બોટાદ રેલવે સ્ટેશન. યાર તમે ફોલો તો કરી દો.